જામનગર જિલ્લામાં આજે નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના કુલ 5 પરીક્ષા કેન્દ્રો પર 1500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। એરફોર્સ, નેવી અને ઇન્ફિનિટી કેન્દ્રીય વિદ્યાલય, ડીકેવી કોલેજ તેમજ જવાહર નવોદય વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। આલિયાવાડા અને વાલસોરા કેન્દ્ર સુધી પરીક્ષાર્થીઓ સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે અન્ય કેન્દ્રો માટે મહાનગરપાલિકા દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। એનટીએની ગાઈડલાઈન મુજબ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને જામર લગાવવામાં આવ્યા છે। પરીક્ષાર્થીઓ માટે 2 લેયર પ્રિસ્ક્રિપ્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રથમ ચેકિંગ પોલીસ સ્ટાફ દ્વારા અને બીજું ચેકિંગ એનટીએની નિયુક્ત એજન્સી દ્વારા કરવામાં આવે છે। બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવે છે। પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।